ખાલી મને એટલું પૂછો કેટલા કિલોમીટર ચાલેલી? 6000 કિલોમીટર ચાલે. મિત્રો, જીવનમાં આપણે ખુશીઓની ઘડી ઘણી બધી હોય છે, જેમ કે આપણા લગ્ન થાય, આપણે નવી ઘર લઈએ, નવી ગાડી લઈએ, પણ નવી ગાડી અમુક લોકો અફોર્ડ નથી કરી શકતા કેમ કે મોંઘવારી વધી જાય છે. પણ તમારા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે જૂની ગાડી પણ લઈ શકો છો અને એ પણ ઇન્સ્પેક્શન સાથે. એના જ માટે આપણે આવ્યા છે Cars24 પર. આપણી જોડે કૌશિકભાઈ છે જે તમને બધી જ માહિતી આપશે. કૌશિકભાઈ, કેમ છો તમે? બસ મજામાં સાહેબ, તમે કેમ છો? બસ એકદમ મજામાં. કૌશિકભાઈ, આપણે Cars24 થી કાર લેવાના શું ફાયદા છે અમારા દર્શકોને બતાવો. Cars24 માંથી કાર લેવાના મલ્ટિપલ ફાયદા છે. જેમ કે આપણે ત્યાં કોઈ બી ગાડી ઇન્સ્પેક્શન થાય છે, 140 ક્વોલિટી ચેકપોઇન્ટ ઉપર ગાડી ચેક થાય છે. બરોબર. પહેલી વસ્તુ એ, રાઈટ. બીજી વસ્તુ, આપણે ત્યાં સર ગાડી એક્સિડેન્ટલ વાળી ના મળે, કિલોમીટર ઉતારેલા ના મળે, બરાબર, અને એન્જિન ક્યારેય ખુલેલું ના આવે. આ ત્રણ વસ્તુની આપણે ઓન પેપર શ્યોરિટી આપીએ છીએ. જબરદસ્ત જબરદસ્ત. એટલે જે કસ્ટમર પોતાની જાતે નથી કરી શકતો એ બધું તમે કરીને પછી એને આપો છો. સર્ટિફાઈડ ગાડી આપીએ છીએ સર. તો મિત્રો, આ વસ્તુ કરવાથી તમને શું છે કે કોઈ ડેમેજવાળી કાર નહીં મળે. મીટર અત્યારે લોકો ચેડા કરી નાખે. 80,000 90,000 ચાલેલી હોય, તમને બતાવે 50,000 ઓછી ચાલેલી, તમે લાલચમાં લઈ લ્યો અને પછી તમને થોડા ટાઈમ પછી ખબર પડે કે ભાઈ આમાં ખર્ચા આવે છે. એટલે આજે આપણે મિત્રો વાત કરતાની સાથે તમને ગાડીઓના પ્રાઇસ બી બતાવશું. ને આપણે અમદાવાદમાં એમના 3 થી 4 શોરૂમ આવેલા છે. 4 શોરૂમની લિંક અને ડિસ્ક્રિપ્શનમાં હું તમને બધી માહિતી આપી દઈશ, ત્યાં તમે ચોક્કસથી વિઝિટ કરી શકો છો. આજે આપણે આવ્યા છીએ Cars24ના શોરૂમમાં. અહીંયા આટલી બધી ગાડીઓ પડી છે ને કે વાત જવા દો, કે આપણે થાકી જશું. વિડીયો એટલો મોટો બની શકે છે, પણ આપણે બધી બ્રાન્ડની, બધી કેટેગરીની એક એક ગાડી તમને બતાવીશું. કૌશિકભાઈ, આપણી સસ્તામાં સસ્તી કાર કેટલાથી સ્ટાર્ટ થઈ જાય? સસ્તામાં સસ્તી અત્યારે કાર આપણી એઝ ઓફ નાઉ 2 લાખ રૂપિયાથી ચાલુ થાય. 2 લાખ રૂપિયામાં મિત્રો, અત્યારે 2 લાખ રૂપિયા તો એવી વસ્તુ થઈ ગઈ કે કશું છે જ નહીં. અત્યારે 2 લાખ રૂપિયામાં કશું મળતું નથી. તો ચાલો મિત્રો, ફટાફટ આપણે આગળ વધીએ અને તમને કાર્સ બતાવીએ. ચાલો હવે મિત્રો, તમને ગાઈડ આગળની વસ્તુઓ કરશે કૌશિકભાઈ, શું આપણે તમે 2 લાખનું કીધું, ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 2 લાખનું બજેટ છે ને આપણું, અહીંયાથી ચાલુ થાય છે. અલ્ટોથી લઈને બધી આપણે 2 લાખથી હેચબેકની ગાડીઓ બધી. હેચબેકની મતલબ આ પેલું સેક્શન હેચબેકનું છે, જે લોકોનું બજેટ 2, 2.5, 3 લાખની આજુબાજુ છે એ લોકો. રાઈટ. ચલો, તો આપણે મિત્રો પહેલાં એક 2 લાખવાળી ગાડી જોઈ લઈએ. ઠીક છે, હું તમને એકાદ બે ગાડી બતાવી દઉં છું. એમાં બધી માહિતી આ લોકો અહીંયા રાખે છે કે ક્યારની ગાડી છે, કેટલા વર્ષ જૂની છે, કેટલા કિલોમીટર ચાલેલી છે. તો 2,08,000 રૂપિયા લગભગ આનું ભાવ છે. 2014નું મોડલ છે. 14નું મોડલ છે. ગાડી પ્યોર પેટ્રોલમાં છે. 53,000 ફરેલી છે ગાડી. અને ઓનરશિપ છે, બરોબર. એટલે તમે સેકન્ડ ઓનર જ થવાના છો ખાલી. બહુ ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે. ગાડીની કન્ડિશન જોઈ લ્યો. એવી રીતે અહીંયા વેગેનાર પણ છે. અલ્ટો K10 છે, રાઈટ? આ સેલેરિયો છે. પછી આગળ ડટસનની છે અને પેલી ક્વિડ બી છે. એટલે એસ્પ્રેસો બી છે. એટલે ઘણા બધા મોડલ તમને મળી જશે. બીજા પેલી ડટસનનું તમે શું પ્રાઇસ કીધું? 2,25,000 રૂપિયા. 2,25,000 રૂપિયા છે. આ ગાડી તમે જોઈ લો મિત્રો. આગળ વધીએ આપણે. એની પહેલાં તમે એ જણાવશો કે મને આ ગાડી કોઈ પસંદ આવી તો એનું ટેસ્ટ ડ્રાઈવનું કઈ રીતે હોય છે? ટેસ્ટ ડ્રાઈવ બી તમારે જે ગાડીની જોશે એ ગાડીની બધી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ મળી જશે તમને. અચ્છા, અહીંયા ને ઘરે મળે છે? ઘરે બી મળે છે. ઘરે બી મળે છે ને તમારી પાસે? તો મિત્રો, આ ફેસિલિટી Cars24 આપે છે. તમારે ઘરે જોતું હોય તો ઘરે બી તમારે મળી જશે. પ્લસ અહીંયા આવીને તમે ટ્રાય કરવા માંગો છો તો એ પણ તમને અહીંયા મળી જશે. ચાલો, વરના મિત્રો ગાડી, આ ગાડીનું ડિઝાઇન જોઈને તમને એમ લાગે કે યાર સુપર, એકદમ જબરદસ્ત કાર છે. તો આનું શું હશે અંદાજે? આની તમને પ્રાઇસિંગની વાત કરું તો 9,90,000 રૂપિયા. ઓહો, 2023નું વેરિયન્ટ છે. અને ડીઝલ કે પેટ્રોલ? પ્યોર પેટ્રોલ છે. પ્યોર પેટ્રોલ. 30,000 કિલોમીટર ગાડી ફરેલી છે. ફર્સ્ટ ઓનર છે. વ્હાઇટ કલરમાં છે. જબરદસ્ત મિત્રો, આ 9 લાખ રૂપિયામાં. અને આ ગાડી કૌશિકભાઈ, હું વાત કરું તો નવામાં કેટલામાં અંદાજે આવતી હશે? નવામાં સેમ વેરિયન્ટ 12.5 લાખ રૂપિયા એક શોરૂમ પ્રાઇસ છે. તમે ઓન રોડ જોવા જાવ તો 14-14.5 ઉપર પડી જાય છે. મતલબ મિત્રો, 14-15 લાખની ગાડી સીધી તમને 1 જ વર્ષ વાપરેલી, 1 કે 1.5 વર્ષ, અને સીધા તમને 30-40% ડિસ્કાઉન્ટ મળે છે. અને કન્ડિશન જોવો ને, એકદમ અફલાતુન કન્ડિશન છે. ચલો, આ વચ્ચે મેં એક મોટી કાર તમારા માટે સિડાન લઈ લીધી. એવી જ બહુ બધી સિડાન અહીંયા પડેલી છે, જેમાં તમારે થોડી કોમ્પેક્ટ સિડાન જોઈએ, જે મારી પાસે છે. હું હોન્ડા અમેઝ ચલાવું છું. જબરદસ્ત ગાડી છે. એ ગાડીનું પૂછીએ કે શું સાહેબ કહે છે. કૌશિકભાઈ, શું હોન્ડા અમેઝ તો બહુ ચાલે છે કોમ્પેક્ટ સિડાનમાં, કેમ કે એનું લુક સિડાન જેવું છે પાછું. તો આ કારનું શું હશે? આ કાર તમને 6ની આજુબાજુ સાહેબ મળી રહે. 6 લાખમાં કાર મળી જશે. 6.5 લાખ રૂપિયાની આજુબાજુ તમને આ ગાડી મળી રહે. અને ફોર એક્ઝામ્પલ, કોઈને જર્મન ગાડી લેવી હોય, જર્મનમાં સમજો 2 પડી છે આપણી પાસે, વટસ છે. એના પછી તમે સ્લાવિયા 2 પડી છે આપણી પાસે. સ્લાવિયા પણ છે, રેપિડ પડી છે. ઓકે.
તો જે ગાડી જોઈએ મિત્રો, તમને જો જર્મન એન્જિન પસંદ હોય, અમુક લોકોનું જર્મન ટચ બહુ ગમે છે, તો એ ગાડીઓ પણ અહીંયા છે. એટલે આ સેક્શન થઈ ગયું આપણું કોમ્પેક્ટ સિડાન અને સિડાનનું સેક્શન. હવે આપણે કોમ્પેક્ટ એસયુવી તરફ આગળ વધીએ. તો અહીંયા તમને ટાટા પંચ દેખાશે કોમ્પેક્ટ એસયુવીમાં. પછી કિયા સોનેટ છે, જે ધમાલ મચાવી ચૂકી છે કિયા. તો અત્યારે જે પ્રાઇસ સેગમેન્ટમાં કિયાએ ગાડીઓ ઉતારી છે ને માર્કેટમાં, એણે ધમાલ મચાવી દીધી છે આ સેગમેન્ટમાં. તો કૌશિકભાઈ, આમાં કઈ રીતનું આપણું સ્ટાર્ટ થતું હશે? પંચની પર્ટિક્યુલર પંચની વાત કરીએ ને તો તમને આ પંચનું 2023નું મોડલ છે. ખાલી મને એટલું પૂછો કેટલા કિલોમીટર ચાલેલી? 6000 કિલોમીટર ચાલેલી છે. અને કેટલામાં મળશે આ તમને પ્રાઇસિંગ મળશે 6,58,000 રૂપિયામાં. ઓહો 6000 કિલોમીટર. એટલે કે માત્ર હું મિત્રો તમને કહીશ કે આ ગાડી નવી જ ગણાય, ચાલી જ નથી હજી. તો એન્જિન પણ એનું તમે કહી શકો ને કે રાઉસ નથી થયું, આપણે જે લોકલ ભાષામાં કહીએ છીએ. એટલે જબરદસ્ત કન્ડિશન ને કન્ડિશન તમે જુઓ. હવે હું કારની તમને અંદરથી કન્ડિશન બતાવું છું. હું અંદરથી તમને કન્ડિશન બતાવી દઉં. ઘૂસવાની સાથે જ મિત્રો અંદર એક મીઠી મીઠી મહેક આવી રહી છે, જબરદસ્ત. એમ ગાડીની કન્ડિશન જુઓ, એની અંદર તમને ટચ પેનલ પણ મળી જાય છે અને કેટલી સરસ મજાનું એકદમ ઇન્ટિરિયર છે આનું. આગળ વધીએ કોમ્પેક્ટ એસયુવીમાં એક બીજી કાર જેણે ટાટાનું આખું રંગરૂપ બદલી નાખ્યું, એ છે તમારી સામે ટાટા નેક્સોન. ટાટા નેક્સોનનું શું પડશે કૌશિકભાઈ આપણે અંદાજે? ટાટા નેક્સોનમાં જનરલી બધા ડીઝલ વધારે માંગી રહ્યા છે. અચ્છા, તો આપણી પાસે ડીઝલ બી પડી છે. ડીઝલ બી પડી છે. હા, આઈ રહી. હવે ડીઝલ કાર મિત્રો તમને બતાવી છે. અત્યાર સુધી પેટ્રોલ બતાવી. આનું શું પ્રાઇસ હશે? આનું છે 8,55,000 રૂપિયા સાહેબ. 8,55,000 રૂપિયા. 2021ની ઓટોમેટિક ડીઝલ છે. ઓટોમેટિક ડીઝલ ટોપ વેરિયન્ટ. જબરદસ્ત. 40,000 કિલોમીટર ફરેલી ફક્ત. અને આ અંદાજે આવતી હશે 15-16 ની આજુબાજુ આવતી હશે. 16 ની આજુબાજુ આરામથી આવશે ડીઝલ. અને મિત્રો 50% ની આજુબાજુ તમને મળી રહી છે. જબરદસ્ત. વિચારો તો ખરી. તો એક વખત જરૂરથી ચેક કરો. તમને Cars24ની વેબસાઇટ ઉપર ખબર પડી જશે કે આ લોકો શું ચેક કરે છે. 140 ચેકપોઇન્ટ ચેક કરે છે મિત્રો ગાડીમાં. જેના લીધે તમે જે ઠગાવવાનું ટેન્શન હોય છે તમને કે ભાઈ ગાડી લેશું, ડેમેજવાળી નીકળી ગઈ, કોઈએ શું કર્યું, તો બધું ખબર પડી જશે. અહીંયા આવીને તમને ટાયરની કન્ડિશન ખબર પડી જશે, ઇન્ટિરિયર, ટેકનિકલ બધું તમને ખબર પડી જવાની છે. વાત કરીએ તો રોલો પાડવાની વાત હોય ને, તો રોલો પાડવા માટે તો મોટી મોટી ગાડીઓ હોય, ફોર્ચ્યુનર છે, પછી તમે એમજીની કાર્સ છે, તો બધી કાર તમને અહીંયા જોવા મળી રહી છે, અવેલેબલમાં છે. અને આ બધી કાર એસયુવી સેગમેન્ટ કહેવાય છે. આપણે એમપીવી સેગમેન્ટ પણ સૌથી છેલ્લું સેગમેન્ટ જે આવે છે એમપીવી સેગમેન્ટ આવે છે. એમપીવી સેગમેન્ટ એટલે કે 7 સીટર કાર્સ, બરોબર. એટલે આ એમજીની કાર છે. એમજીનું શું હશે પ્રાઇસ અંદાજે? આ 2023ની આપણી પાસે છે. શું વાત છે! અને પ્રાઇસિંગ છે 17,10,000 રૂપિયા. 17,10,000 રૂપિયા. જબરદસ્ત પ્રાઇસ છે મિત્રો. નવી ગાડી તમે લેવા જાઓ એટલે 26 લાખ રૂપિયાની નવી ગાડી આવે. તો મિત્રો જુઓ, તમારે જો કદાચ કાર લેવી છે ને ઘણા પૈસા બચાવવા છે ને, કેમ કે રોડ ટેક્સ, ડ્યુટી બધું થઈ ગયું છે. હવે કૌશિકભાઈ, કોઈ આપણી પાસેથી કાર લે છે તો એનું ડોક્યુમેન્ટેશન ને લોન ને એનું થોડી મને માહિતી આપી દો. લોન વગેરે જો કરાવી હોય તો આપણે ત્યાંથી જ થઈ જાય છે. આપણું પોતાનું ફાઇનાન્સ છે, Cars24 ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ. બરોબર. પોતે એનબીએફસી છે. અચ્છા, તમે પોતે જ લોન કરાવી આપશો? બિલકુલ. અને બેંકનું કરાવવું હોય તો પણ થઈ જશે? તો બી થઈ જશે. અને મેં જોયું તમે કંઈક 2400 રૂપિયા 2500 રૂપિયાથી હપ્તો સ્ટાર્ટ થઈ જાય છે જો તમે એલિજિબલ હો, સિબિલ તમારું સારું હોય થઈ જાય છે. તો મિત્રો જો તમારું સિબિલ સારું હશે ને, મારી જેમ મારું સિબિલ 800 ની ઉપર છે મિત્રો, તો તમને 2500 રૂપિયામાં તો તમારું કારનું ઈએમઆઈ થઈ જશે. એ ડિપેન્ડ કરે છે કે કેટલી લાખની લ્યો છો. પછી એવું જરૂરી નથી કે દરેકમાં 2500 રૂપિયા થાય લોકો. હવે આપણે તમને બીજી વિદેશી કારો બતાવીએ છીએ કે જેમણે ધમાલ મચાવી હતી માર્કેટમાં આવીને. જીપ છે અહીંયા તમે જો, જીપ એમની પાસે ઘણા મોડલ પડેલા છે. પ્લસ આગળ તમે વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છો એક એમણે જીપ બિલકુલ આગળ મૂકેલી છે, એનો પણ આપણે પ્રાઇસ જાણીશું. કૌશિકભાઈ, ત્યાં બહાર જીપ પડી છે એ શું છે? એ ડિલિવરી માટે મૂકેલી છે. અચ્છા, એટલે નવી ફિલિંગ આવે બિલકુલ. એક્ઝેક્ટલી જે લોકો નવી કાર લે છે એવી રીતનું તમે એમને આપો છો, એવી રીતે? તમે નવી ગાડી લો કે જૂની ગાડી લો, ખુશી તો સમજો નવી ગાડી પ્રમાણેની જ હોય આપણી પાસે. જબરદસ્ત. એટલે એ વસ્તુનું પણ તમે લોકો ધ્યાન રાખો છો. એટલે મિત્રો જે બહાર તમને હું અત્યારે સ્ક્રીન ઉપર જે ગાડી બતાવી ને, એ ડિલિવરી અપાઈ ગઈ છે, મતલબ કે સેલ થઈ ગઈ છે, હવે ડિલિવરી આપવાના છે કસ્ટમર હમણાં ગાડી. ઓકે, તો આ તમારે આ વસ્તુ પણ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. જો તમે કાર લેવા આવશો ને તો તમને આ લોકો સેલિબ્રેટ બી કરાવશે કે તમારી કાર તમે લઈને જઈ રહ્યા છો. તો જીપનું કોઈ પ્રાઇસ થોડું મને બતાવી દો. જીપનું શું પ્રાઇસ રહેશે? પ્રાઇસ તમે ફોર એક્ઝામ્પલ માનો ને તો મારી પાસે 3 જીપ પડી છે. 3 વેરિયન્ટ અલગ અલગ છે. એક ડીઝલ છે, પેટ્રોલ છે. પણ મોટા મોટી પકડો તો 10 ની આજુબાજુ તમને પ્રાઇસિંગ મળી રહેશે. 10 લાખમાં જીપ મળી જાય? 10 લાખમાં જીપ મળી જાય સાહેબ. જબરદસ્ત. પછી એ પ્રમાણે ઉપર જતું હોય છે પ્રાઇસ? હા, જે પ્રમાણે તમે મોડેલ સિલેક્ટ કરો
એની ઉપર ડિપેન્ડ પડે. અને રેનોલ્ટ મિત્રો ભારતમાં જે રીતે ટકી રહ્યું હતું ને, રેનોલ્ટ ડસ્ટર, અત્યારે પણ આ ગાડી, આ જ ગાડીની અંદર મિત્રો હું કાશ્મીર રોડ ટ્રીપ કરવા ગયો હતો, મારા શાળાની હતી ને. આ ગાડી જે છે ને એને કોઈ લાગે નહીં. એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અત્યારે પણ ટોપમાં ટોપ છે. લગભગ 210 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, જેને લગભગ તમે કહી શકો કે અત્યારે નેક્સોન ટચ કરી શકે છે. પણ આ પ્રોપર એસયુવીમાં આવે, નેક્સોન કોમ્પેક્ટ એસયુવીમાં આવે. ડસ્ટરની તમને અજુભાઈ વાત કરું ને તો ડસ્ટર એક ટાઈમે બહુ પોપ્યુલર ગાડી હતી. હાલની તારીખમાં બી જેની પાસે ડસ્ટર હજી બી ફેરવે છે. અને આ ગાડી તમારે 2019 ની છે આપણી પાસે. ઓહો, બસ 2019 જ, 5 જ વર્ષ જૂની. 5 લાખ રૂપિયામાં ગાડી છે આપણી પાસે. ઓ માય ગોડ મિત્રો, જો તમારે એસયુવી ફેરવવી છે તો આનાથી સરસ ઓપ્શન મને નથી લાગતું કે તમારે છે. ને ડસ્ટરની ગેરંટી તો હું લઈ શકું છું, કેમ કે અમારા ફેમિલીમાં જ છે. 1.5 લાખ કિલોમીટર ચાલેલી છે. આ કેટલી ચાલી હશે અંદાજે? આ અંદાજે ને હું તમને પરફેક્ટ કહી દઉં. ઓકે, પરફેક્ટલી છે ને સર, આ 71,000 ચાલે. બસ મિત્રો 71. અને આ જે મોટી ગાડીઓ છે એમની તો તમે વાત કરો ને તો 2-2.5 લાખ કિલોમીટરની એમની રનિંગ હોય છે, આરામથી ચાલી જાય છે. એટલે હજી તો એણે પોતાની અડધી જીવન પણ નથી જીવ્યું. 15 વર્ષ તમે ગણો ને તો હજી 10 વર્ષ આના બાકી છે. હવે અજુભાઈ આપણે કેરેન્સની વાત કરીએ ને તો આ 2023નું પ્રેસ્ટીજ પ્લસ મોડેલ છે. ઓહો હો, પ્યોર પેટ્રોલ છે. બરાબર. કિંમતની વાત કરીએ તો 12 લાખ રૂપિયામાં ગાડી છે આપણી પાસે. 12 લાખ માત્ર. અને કિલોમીટરની વાત કરીએ તો 14,000 કિલોમીટર જ ફરેલી છે. 14,000 કિલોમીટર મિત્રો ફરેલી, મતલબ કે નવી ગાડી કહેવાય. એટલે તમને કેવું છે કે Cars24માં તમે કોન્ટેક્ટ કરશો ને એટલે મેં આગળ 6,000 કિલોમીટર વાળી બતાવી, આ 12,000. એટલે બિલકુલ તમારે પેટી પેક ગાડીની કમ્પેરિઝનમાં, નવી ગાડીની કમ્પેરિઝનમાં તમને સેકન્ડ હેન્ડ કાર મળી જશે અને ફીલ બિલકુલ નવી ગાડીનું આવશે. આનું ઇન્ટિરિયર જોવા મળશે કૌશિકભાઈ? મળશે ને. તો મિત્રો હવે આપણી પાસે આનું ચાવી આવી ગઈ છે. એમપીવી સેગમેન્ટ આપણે સાથે આ વિડીયો અહીંથી સમાપ્ત કરશું. પણ તમને હું કાર બતાવી દઉં કે કઈ રીતનું કારનું ઇન્ટિરિયર છે. અગેન કારનું ઇન્ટિરિયર તો કિયા કેરેન્સમાં જબરદસ્ત મિત્રો બનાવેલું છે. અને તમે કારની આ લોકોએ મેન્ટેન કઈ રીતે કર્યું છે જુઓ. 12,000 મિત્રો માત્ર ચાલેલી. આ સેગમેન્ટ જેટલી મિત્રો બૂટ સ્પેસ પણ તમને ક્યાંય નહીં મળે. અમુક ગાડીઓમાં કેવી 7 સીટર કહેવાની હોય, પછી બૂટ સ્પેસ ના હોય તો તમે શું કરશો? સામાન તો છેલ્લે જ મૂકશો. એટલે મને આ કાર બહુ ગમે છે, ખાસ કરીને કિયા કેરેન્સ. હું કૌશિકભાઈને આપણે ઘણા હેરાન કર્યા, બધી વસ્તુનું પ્રાઇસ પૂછ્યું, Cars24ની બધી માહિતી પૂછી. તે છતાં સ્ક્રીન ઉપર તમને ઘણા બધા નંબર દેખાય છે. એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને કોઈ પણ ક્વેરી છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તે છતાં Cars24ના ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ફોલો પણ કરી શકો છો. તો કૌશિકભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલા સવાલોના જવાબ આપ્યા. થેન્ક યુ સર. ચલો મિત્રો, તો મળીએ કે એક નવા નાનકડા વિરામ પછી એક નવા વિડીયોમાં.